ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ મામલે તંત્ર દોડતું થયું છે। આરોગ્ય વિભાગની 40 ટીમના 80થી વધારે કર્મચારી સર્વેમાં લાગ્યા છે। અત્યાર સુધીમાં બીજા 67 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે। TV9ના અહેવાલ બાદ મનપા કમિશનર એક્શન મોડમાં આવ્યા। તંત્રએ કામગીરી કરતા 10 જેટલા લીકેજ શોધવામાં આવ્યા। સિટી ઇજનેરને ઝડપીને કામગીરી માટે સૂચના આપવામાં આવે છે। માર્ગ મકાન, પાણી પુરવઠા અને મહાનગરપાલિકાના સંકલનના અભાવે આવી અનેક ખામી સેક્ટર વિસ્તારમાં સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે સેક્ટર 24, સેક્ટર 28 અને આદિવાડામાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા હતા, જે બાદ TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં હેલ્થ વર્કર્સ લાગ્યા છે। 10,000 ઘરોમાં 38,000 લોકોનો સર્વે કરાયો છે અને 20,000 ક્લોરીન ટેબ્લેટ, 5,000 ORSના પેકેટનું વિતરણ પણ કરાયું છે। ગાંધીનગર સિવિલમાં છેલ્લા 3 દિવસમાં વિવિધ કેસમાં ઉછાળો નોંધાયો છે। છેલ્લા 3 દિવસમાં ટાઇફોઇડના 31 પોઝિટિવ કેસ નોંધાયા છે। પીડિયાટ્રિક વોર્ડમાં વધી બાળ દર્દીઓની સંખ્યા, તો હોસ્પિટલમાં નવો વોર્ડ શરૂ કરવાની પણ ફરજ પડી છે। હાલ પીડિયાટ્રિક વોર્ડમાં 104 દર્દી સારવાર હેઠળ છે। 1 થી 16 વર્ષના બાળકોમાં દેખાઈ રહી છે વધારે અસર। બાળકોમાં તાવ, ઉલટી, ડાયરિયા, શરીર દુખાવાના લક્ષણો જોવા મળી રહ્યા છે, તો બાળકોને ઉકાળેલું જ પાણી આપવા માટે ડોક્ટરે સલાહ આપી। ટેસ્ટ આવ્યા હતા, એમાંથી પોઝિટિવ 31 પેશન્ટ છે। અત્યારે અમારા પીડિયાટ્રિક વોર્ડમાં 104 એટલા 104 પેશન્ટ એડમિટ છે F2 E2 વોર્ડમાં, અને એક નવું વોર્ડ અમે સ્ટાર્ટ કર્યું છે 604માં પીડિયાટ્રિક પેશન્ટ માટે। બધાની ઉંમર 1 વર્ષથી 16 વર્ષ સુધીની છે અને અત્યારે બધા સ્ટેબલ છે। ચીફ કમ્પ્લેન્ટ્સમાં એ લોકોને હાઈ ગ્રેડ ફીવરથી પેશન્ટ આવે છે, કોઈક એબડોમિનલ પેઇન, ડાયરિયા, વોમિટિંગ। ઉલ્લેખનીય છે કે અગાઉ સેક્ટર 24, સેક્ટર 27 અને આદિવાડામાં RR ટીમ તપાસ માટે ગઈ હતી, ત્યારે પાણી પીવાલાયક ન હોવાનો રિપોર્ટ પણ આવ્યો હતો। હાલ બાળકોને બહારનું ખાવાનું આપવા ટાળવાની અને ઉકાળેલું જ પાણી આપવાની ડોક્ટર્સે સલાહ આપી છે।